લલિતભાઈ, કેટલું દુઃખ થાય કે નાના સરખા ગુનામાં એક પટેલ સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. કિશન, દીકરી કોઈ પણ સમાજની હોય એ દીકરી છે. જી, ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે આ શાસનમાં આવેલી આ સરકાર છે. એ દીકરીનું સન્માન નથી કરી શકતી. આપણે પેલા જે કીધું એ વાત સાથે હું 1000% સહમત છું કે દીકરી તો કોઈ એવો ગુનો નથી સાહેબ. અને આમાં હિસ્ટ્રી સીટરો કેટલા રખડે એને કોઈનું સરઘસ કાઢવાની ટેવ જ નથી. કિશન, જેમ એક નમાલિયો તેવડ વગરનો માખી ઉડાડવાની ટેવ નો એવો ધણી હોય ને, એ પોતાની પત્ની ઉપર સુરો થતો હોય. એમાં ગુજરાતની પોલીસ, હું આમ કહીશ કે નમાલી જ, એનામાં તાકાત નથી લુખાઓને પકડવાની, એનામાં તાકાત નથી વ્યાજખોરોના સરઘસ કાઢવાની. એટલે આ દીકરીનું સરઘસ કાઢવાને, એ પણ કુંવારી દીકરી, એની જિંદગી ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન કરી દીધા આ સરકારે. એટલે હું આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈને ને હર્ષભાઈને કહું છું કે તમારી પોલીસને શાબાશ આપો કે એને આવડી મોટી કામગીરી કરી. તમે જુઓ તો ખરા કે એક દીકરીનું સરઘસ કાઢવું, અને એ પણ કુંવારી દીકરીનું, ત્યારે આ સરકારને શરમ આવવી જોઈએ, લાજ આવવી જોઈએ, એવું આપણા માધ્યમે કહી શકું. લલિત કાકા, એવો કોઈ ગુનો પણ નથી, અને એ ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરની માથાકૂટ છે, એમાં પત્રો થાય, અને કૌશિક વેકરિયા પોતાનું આત્મસન્માન, પોતાને એમ થવું જોઈએ કે નહીં, આઈ એમ સમથિંગ, એ કરવા હાટું થઈ અને પોલીસને આ પ્રકારની, અને ક્યાં એવું રિકન્સ્ટ્રક્શનમાં દીકરીને જોડે રાખવી હતી. બહુ સાચી વાત છે કિશનભાઈ. જો આમાં કૌશિકભાઈ ને જેની સામે એને વાંધો હોય ને, ભાજપ પર ખુલ્લીને બોલી જવું જોઈએ ભાઈ મને આની એરે વાંધો છે. દીકરીને ધારાસભા લડવા જવાનું છે? ના. દીકરી કોઈ હિસ્ટ્રી સીટર છે? દીકરીએ કોઈ ક્રાઇમ બ્રાન્ચમાં કોઈના ખાતામાંથી 5-25 હજાર કરોડ રૂપિયા લઈ લીધા? ટાઈપિંગમાં ખાલી રોલ હતો, એ પણ ક્યાંક નોકરી કરે છે સાહેબ આ દીકરી તો. હા, તો સરકારે વિચારવાનું છે ભાઈ કિશન કે આ પોલીસ, એની આ પોલીસ દીકરી ઉપર સુરા. તમારામાં તેવડ હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કાઢો ને. કાઢો ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ. હા, 15,000 કરોડ નું કરી નાખ્યું. એવા લોકોની સામે કઈ કરવું નથી. અને માત્ર આ નાના દીકરી, એ કુંવારી દીકરી સાહેબ, એનું સરઘસ કાઢીને સરકાર શું બતાવવા માંગે છે એ મને સમજાતું નથી. પહેલા સાહેબ, કેટલી બધી મહિલા બુટલેગરો અમરેલીમાં છે, ન્યા કેમ એના સરઘસ કાઢવા નથી જતા આ લોકો? કિશન, આમાંથી વિચારવાનું ઈ છે કે આ પાટીદાર સમાજની દીકરી છે, કોઈ પણ સમાજની દીકરી હોય, એનું ના થાવું જ ના જોઈએ, કોઈ પણ સમાજની હોય. યસ. અને હા, તમે કાઢો, કોઈ હિસ્ટ્રી ચીટર હોય, ઠેકો લઈને ફરે, જે સમાજને પોતાનો મોટવા થઈને ફરે છે, એ લોકોએ વિચારવું પડે કે આપણે ક્યાં જઈ રહ્યા છે ને આપણા સમાજની દીકરીની શું હાલત કરે છે. એ તમે મથુર સવાણી હોય કે પછી ગગજી સુતરિયા હોય કે જે લોકો સમાજના ઠેકા લઈને ફરે છે, એ લોકોએ વિચારવાની જરૂર છે કે આ શું, ક્યાં સરકાર જઈ રહી છે. બિલકુલ. લલિતભાઈ, શું માંગ કરશો આ ગુનામાં? શું માંગ કરશો ને કેવી રીતે લડત લડશો? કારણ કે પોલીસે સામાન્ય ગુનામાં કોઈ કુંવારી દીકરીને રોડ ઉપર સરઘસ કાઢે, આ દીકરીના કરિયર ઉપર ધબ્બો મારી દીધો પોલીસે. જો કિશન, આમાં શું કરશો એ સવાલ તો આખા દેશ માટે ને ગુજરાત માટે પણ છે. બિહારની અંદર યુવાનો નોકરી માટે થઈને બહાર નીકળતા હોય ને એની હાલત આ સરકાર શું કરે છે? આજે ખેડૂતના આંદોલનમાં ખેડૂતોની હાલત સરકાર શું કરે છે? આ સરકાર સરમુખતાઈ સરકાર થઈ ગઈ છે, એટલે એની સામે લડવાની માનસિકતા, આજે હું તમને આજે ઇન્ટરવ્યુ આપું છું, કાલ મારું પણ સરઘસ આ સરકાર ન કાઢે એની કોઈ ગેરંટી નથી. એ તો મારું કાઢે, હાથમાં આવી જાવ મને ઉપાડે કાલ, ભાઈ તારું સરઘસ કાઢવાનું છે, બહુ બોલે તું. હા, એટલે હવે આ સરકારની સામે બોલવું, આંદોલન કરવું એ પ્રજાએ નક્કી કરવાનું છે કે જેને 28 વર્ષથી શાસન દીધું છે આ ગુજરાતમાં, એ અત્યારે પ્રજાની શું હાલ કરી રહ્યા છે ને એ વિચારવાનું પ્રજાએ છે. બિલકુલ. લલિતભાઈ, શું માંગ કરશો? માંગ કરવી પડશે ને, કારણ કે ઠીક છે તમેનું ગમે એટલા ઉગ્ર થાય, પણ છેલ્લે તમે હું એક દીકરીના બાપ છીએ. લલિતભાઈ, કિશન, સરકાર ભૂપેન્દ્રભાઈ જે આ સરકારના વડા છે અને જેના હાથમાં ગ્રહ ખાતું છે એવા હર્ષભાઈ સંઘવીએ
આમાં વિચારવું જોઈએ, એના આત્માને ઢંઢેરવો જોઈએ કે એની પોલીસ શું કામ કરી રહી છે. હું આપના માધ્યમથી આ બંને નેતાઓને કહી રહ્યો છું કે તમારામાં જો કાંઈ પણ માનવતા મરી પરવારી ન હોય તો તમારી પોલીસને તમારે પગલા લઈ અને આ કહેવું જોઈએ અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવી. બિલકુલ બિલકુલ. આભાર લલિતભાઈ. આભાર.